પ્રશ્નમાં કવિ પૂછે છે કે પૃથ્વીના જોડકા એટલે કે પૃથ્વીના ટ્વિન્સ તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો બંધુ કહેવાય છે? પૃથ્વી છે એ પૃથ્વીની બહેનપણી કોને કહેવાય છે? એવો પ્રશ્ન છે. ગુરુ છે, શનિ છે, શુક્ર છે, બુધ છે? આવો પ્રશ્ન પૂછાણો? હા પૂછાણો. શું પૂછાણો? કે કયો ગ્રહ લાલ રંગનો છે? તો આ લાલ રંગનો ગ્રહ કયો કરવાનો હતો? મંગળ. સાહેબ આ તો મેં ઉદાહરણ દીધું હતું કે ઈઝી પ્રશ્ન હાવ ઈઝી કેવા હોય પપલું જેવા ન પૂછાય કે મંગળ ગ્રહને 2 ઉપગ્રહ છે, ડિમોસ અને ફોબોસ. આ તો અઘરું થઈ ગયું. આ તો એનાથી પણ વેરી વેરી ઈઝી નાખ્યું કે કયો ગ્રહ લાલ રંગનો છે. ડન. ચલો આમાં સાચો જવાબ શું આવશે દોસ્તો? આમાં સાચો જવાબ આવશે શુક્ર. લગભગ લોકો જવાબ સાચો કરી રહ્યા છે, શુક્ર છે. તમને એમ કે સૌથી સુંદર ગ્રહ કયો? તો એ શનિ છે. શું કામ? તો કે એના વલયોના કારણે. સૌથી વધુ ઉપગ્રહો કોની પાસે છે? તો શનિ પાસે છે. હમણાં હતા તો ખરા જ તે 146 ઉપગ્રહો હતા, બરાબર. અને આજ 146 ના જેટલા લગભગ 100 કરતા વધારે ઉપગ્રહ બીજા શોધ કરી નાખે. એટલે હવે તો આ શનિ પાસે 250 જેટલા ઉપગ્રહો છે. માનતો જ નથી કોઈના, એટલા બધા ઉપગ્રહ છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો એ ગુરુ છે, બરાબર. બુધની વાત કરીએ તો સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે અને સૌથી ઝડપી પરિક્રમણ કરતો ગ્રહ છે, બરાબર. એવી જ રીતના સૂર્યમંડળનો સૌથી ઝડપી પરિભ્રમણ આ પરિક્રમણ છે અને આ પરિભ્રમણ છે. એટલે પોતાની ધરી પર સૌથી સ્પીડી ફરતો ગ્રહ કયો છે? ગુરુ છે.